રાજકોટ શહેર તેમજ જિલ્લામાં વિકાસ કાર્યોને વેગ આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ રૂરલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કુલ ₹362.60 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। શનિવારે અરવિંદભાઈ મઢિયાર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ કક્ષાના મંત્રી અને રાજકોટ શહેર જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી मुख्य हाजर रहा था। कार्यक्रम दरमियान वॉटर ट्रीटमेंट प्लांट, आरोग्य केन्द्रों, बगीचाओं, वोइंग गैलरी, ड्रेनेज तेमज रोड रस्ता जेवा विविध विकास कामोना लोकार्पण अने खातमुहूर्त करवामां આવ્યા। ए उपरांत रोडा विस्तारमां रिंग रोड 2 फेज 5 अंतर्गत मोरबी रोड थी अमदावाद रोड सुधी एप्रोच रोड अने ब्रिज बनाववाना प्रोजेक्टनुं पण खातमुहूर्त करवामां આવ્યું હતું। અને શહેરી વિકાસ સંસ્થા મંડળ એટલે કે રૂડા દ્વારા અનુક્રમે 170 ને 191 કરોડ રૂપિયાના લગભગ 362 કરોડ રૂપિયાના લોકાર્પણના ખાતમુહૂર્તનો કાર્યક્રમ માનની મેયરશ્રી, માનની ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માધવભાઈ, સન્માનિત ધારાસભ્યશ્રીઓ બેન શ્રી ભાનુબેન, દર્શિતાબેન, ભાઈ શ્રી ઉદયભાઈ કાનગડ, भाई श्री रमेशभाई टीलाड़ा, जिला पंचायतना अध्यक्ष, महानगरपालिकाना सौ पदाधिकारी, सौ अधिकारी विशेष उपस्थिति अंदर राजकोटनी अंदर एक साथे 362 करोड़ रूपियाना कामों लोकोनी माळखाकीय सुविधाओं वधारो थाय एमना माटे आजे राजकोट खाते कर्या छे। माननीय मोदी साहेबना नेतृत्वनी अंदर विकासनी यात्राओ, माळखाकीय सुविधाओं आपवानी जे शरूआत थई माननीय भूपेन्द्रभाई पटेलना नेतृत्वनी अंदर माननीय नायब मुख्यमंत्री हर्षभाईना सहयोगथी आ अविरत यात्रा के शरू रही है। त्यारे मने आनंद है कि मात्र आटલું જ नहीं, आवनारा टूंक समयनी अंदर 119 करोड़ रूपिया અને 518 करोड़ रूपिया एम प्रधानमंत्री आवास योजना અને विविध प्रकारना कामों એટલે કે आरोग्य केन्द्र बनाववाना होय, कोई जरूरियात ना मशीनों लाववाना होय, बगीचा बनाववाना होय, फूटबॉल ग्राउंड, रमतगमत क्षेत्रे पण राजकोट अग्रेसर रह्युं छे। त्यारे ड्रेनेजनी कई बाबतो होय, कम्युनिटी हॉल होय, ऑफिस बनाववानी होय, रोड बनाववाना होय, पाणीनी लाइन नाखवानी होय, आवा अनेकविध कामों ए आवनारा समयमां पण थशे। એટલે લગભગ કુલ મળીને 300 ની ઉપરાંત ના કામો આજે 362 કરોડના કામોને ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે થયા છે। આવનારા સમયમાં હજુ પણ લગભગ 600-650 કરોડ રૂપિયાના કામો એ રાજકોટની જનતા માટે શરૂઆત કરીશું અને લોકાર્પણ કરીશું। મને આનંદ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અનેકવિધ વિકાસના કાર્યોમાં રાજકોટ એ પણ પાછળ નથી। આવનારા સમયની અંદર પણ રાજકોટની જનતાની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીનું શાસન, કોર્પોરેશનનું શાસન એ કટિબદ્ધતા સાથે આગળ વધવા। કોંગ્રેસની વિકેટો તો એમના રાજકોટના નેતૃત્વની અંદર સતત પડતી આવી છે। સૌથી વધારે વાર હારવાનો રેકોર્ડ એ વિપક્ષના નેતાના નામે હરેક વખતે મોદી સાહેબને હરાવવા, હરેક વખતે ભારતીય જનતા પાર્ટીને હરાવવા અલગ અલગ રાજ્યોમાં જઈ રહ્યા છે। એવી રીતે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે એક બાજુ દયા પણ આવે ને એક બાજુ હસવાનું પણ આવે। જે લોકો હંમેશા ભારતીય જનતા પાર્ટીને હરાવવા નીકળ્યા હોય એટલું જ નહીં, સૌથી મોટી જવાબદારીઓ નિભાવી હોય એમના પક્ષની, એ કોઈ પ્રમુખ રહ્યા હશે, કોઈ પદાધિકારી રહ્યા હશે, કોઈ વિપક્ષના નેતા રહ્યા હશે, કોઈ ઉપનેતા રહ્યા હશે, કોઈ અત્યારે અલગ અલગ જવાબદારીમાં હશે, એ બધા જ લોકોને પુનઃ એકવાર હારવા માટે ભારતીય જનતા પાર્ટીની સામે અલગ અલગ કમિટીઓ, અરે ભાઈ કમિટીઓ બનાવવાની આવશ્યકતા નથી। ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે રાજ્યની જનતા માટે કામ કર્યા, આમાં કોઈ અમારો અહંકાર નથી, પણ કોંગ્રેસના કાળા કામો, એના કરતૂતો, એમના શાસનના કરતૂતો આજે પણ જનતા ભૂલી નથી। એના મન એ લોકો એ મત છે અને અમારા મન એ માણસ છે। અમે લોકોને માણસ તરીકે જોઈએ છે। ભગવાન રામ એમનામાં વસે છે, આપણા સૌમાં વસે છે, શાસકોના મનમાં વસે છે। એ રામને કેવી રીતે રાજી રહે, એમની સુવિધાઓ, એમની વ્યવસ્થાઓ એ કેવી રીતે આગળ વધે અને આપણું સમૃદ્ધ ગુજરાત એ વિશ્વગુરુના સ્થાને ભારત બેસે ત્યારે અનેકવિધ વિકાસની ઊંચાઈઓ સાથે આવનારી કોર્પોરેશન, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ
કોંગ્રેસ એ મોભર પડવાની છે એની આ સાબિતી છે, કારણ કે એમના જ નેતૃત્વમાં બધા લડ્યા છે, એમના નેતૃત્વમાં જ બધા હાર્યા છે, એમની સ્ટ્રેટેજીઓ, એમની જ કેમ્પેનિંગ કમિટીઓ, એમના જ બધા મેન્યુફેસ્ટો એ જનતાએ નકાર્યા છે. હજી પણ આવનારા સમયની અંદર જનતા નકારવાની છે. એ કોઈ આવે, કોઈ જાય, કોઈ રહે, કઈ ન રહે, કારણ કે કોંગ્રેસ એ ખોખલી થઈ ગઈ છે. કોંગ્રેસ એ જનતામાં ખુલ્લી પડી ગઈ છે. ન તો એની પાસે કાર્યકર્તા છે, ન તો એની પાસે જનતાનો પ્રેમ છે. માત્ર નેતાઓથી બનેલી પાર્ટી એ હવે ગુજરાતમાં રહી છે. મેં વાત કરી રાજ્યના નેતાઓની પણ કરી. કોઈને સ્વૈચ્છિક રીતે કંઈ પણ રાજનીતિમાં નિર્ણય લેવો હોય જાહેરમાં એ વ્યક્તિગત રીતે લઈ શકતા હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીને કોઈ આવે કે કોઈ જાય આ કોઈ નવા નથી. એમણે ખૂબ પ્રયાસો ભારતીય જનતા પાર્ટીને એ રાજ્યમાં ને રાજકોટમાં લડવા માટે, હરાવવા માટે કર્યા છે. પરિણામો જનતાએ આપ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો વિચાર, લોકોની જનસુખાકારી એને લઈને લડે છે. એટલે કોઈના આવવાથી જવાથી કોઈ જાય કે કોઈ જીવિત થાય એનાથી ભારતીય જનતા પાર્ટીને ફરક પડતો નથી. હું આપણો પણ આભાર માનું છું કે આપણે પણ જંગલેશ્વરમાં જે પ્રકારે ડિમોલિશન થયું છે, સરકારી જમીનમાં જે રીતે દબાણો કરવામાં આવ્યા, કેટલાક મકાનો એ પોતે ન રહેતા હોય ને ભાડે આપવામાં આવ્યા, અનૈતિક પ્રવૃત્તિઓ થાય, અસામાજિક પ્રવૃત્તિઓ થાય, એવા અનેક પોલીસ સ્ટેશનના ચોપડે એ જંગલેશ્વરમાં ગુનાઓ નોંધાયેલા છે. આ જંગલેશ્વર, હું એમ કહું છું કે જંગલને ઉખાડવાનું કામ એ માનની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, હર્ષભાઈના નેતૃત્વની અંદર કોર્પોરેશનની ટીમ દ્વારા થયું છે. આ અટકવાનું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે લોકોની સુખાકારીમાં લડતા લોકો હોય, અસામાજિક તત્વો હોય, સરકારી જમીનના દબાણો કર્યા હોય, આ યાત્રા અવિરત આખા રાજ્યમાં ચાલુ રહેવાની છે. આ જંગલેશ્વરનું જંગલ કાઢીને રાજકોટની જનતાને શાંતિ આપવાનું કામ એ કોર્પોરેશને કર્યું છે. રાજ્ય સરકારની ઈચ્છા શક્તિથી થયું છે. ત્યારે કોર્પોરેશનની ટીમને અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈને અને ભાઈ હર્ષભાઈને અભિનંદન આપું છું.